નમસ્કાર મિત્રો, આપણું કોઈનેટના એક નવા વિડીયોમાં સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ₹1 ઇન્ટરનેશનલ યર ઓફ ધ ફેમિલીના સિક્કા વિશે, જે 1994માં બનાવવામાં આવ્યો હતો। અને જાણીશું આ સિક્કામાં કયો સિક્કો વધુ કિંમતી છે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। સૌપ્રથમ આ સિક્કો 1994માં બનાવવામાં આવ્યો હતો। આ સિક્કો સ્ટેનલેસ સ્ટીલ ધાતુમાં બનાવવામાં આવ્યો છે। આ સિક્કાનું વજન 4.85 ગ્રામ છે અને આ સિક્કાનો વ્યાસ 25 mm હોય છે। આ થઈ ગઈ સિક્કાની નોર્મલ ડિટેલ। તો સિક્કાના આગળના ભાગની વાત કરીએ તો આગળની સાઈડમાં અશોક સ્તંભ હોય છે, એમની નીચે સત્યમેવ જયતે લખેલું છે, એમની નીચે એક હોય છે અને લેફ્ટ સાઈડમાં હિન્દીમાં ભારત એન્ડ રૂપિયા લખેલું છે, રાઈટ સાઈડમાં ઇંગ્લિશમાં ઇન્ડિયા અને રૂપીસ લખેલું હોય છે। હવે સિક્કાની પાછળના ભાગની વાત કરીએ તો પાછળની ભાગમાં ફેમિલીનું ચિત્ર દોરેલું હોય છે, એની બાજુમાં હિન્દીમાં ઇંગ્લિશમાં ઇન્ટરનેશનલ ઓફ ધ યર ફેમિલીમાં લખેલું છે। તો આ 1994માં આ સિક્કાઓ અલગ અલગ મિન્ટમાં બનાવવામાં આવ્યા હતા, જેમ કે બોમ્બે અને નોઈડા। આ સિક્કાઓમાંથી બોમ્બેના સિક્કાઓની કિંમત ગણીએ તો 10 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધી મળી શકે છે, અને જો નોઈડા મિન્ટની સિક્કાની વાત કરીએ તો વધુ રેર સિક્કો હોવામાં આવે છે, તેથી આ સિક્કાની કિંમત 200 રૂપિયાથી લઈને 2000 સુધી મળી શકે છે। તો તમે ચેનલમાં નવા છો તો કોઈને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો। અને આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવો, અને તમારો સવાલ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો।